જય ગૌ માતા ખેડૂત મિત્રો. સવારમાં શાકભાજી ઉતારવાનું ચાલુ છે. રીંગણી, મરચી, ટમેટી બધું ભેગું, અને એમાં વેલા વાળું પણ એમાં ભેગું સોંપેલું છે. એ હમણાં થોડાક દિવસ પહેલાં જ સોંપ્યું છે, કાંકડીને એવું. પ્રાકૃતિક ખેતીનો કમાલ જુઓ. કેડ હમણો ભીંડો ઊભો છે, નહીં ખાતર નહીં દવા. મિત્રો આજે શાકભાજી ઉતારવાનું ચાલુ છે. ભીંડો, રીંગણા, તુરિયા, ગલકા, ગુવાર, કાકડી, શાકભાજીમાં આપણે 15 દિવસ થવા આવ્યા. અડધા શાકભાજીમાં તો એક પણ છંટકાવ આપણે જે રેગ્યુલર કરતા હતા એ પણ છંટકાવનો ટાઈમ નથી રહેતો. છતાં પણ બધું શાકભાજી તંદુરસ્ત છે. આ પ્રાકૃતિક ખેતીમાં જ થઈ શકે. બાકી કેમિકલો હોય તો બીજા દિવસે ને ત્રીજા દિવસે ફરજિયાત છંટકાવ કરવો પડે, નકર બધું હળવા માંડે. એટલે આપણે ગાય માતાની કૃપાથી એવો કાંઈ પ્રશ્ન નથી બનતો. શાકભાજી દિવસે ને દિવસે વધતું જાય છે. કેડ હમણાં ભીંડો થઈ ગયો છે. ભીંડો ઉતારી ન થકતા એટલો પડવા માંડ્યો છે. જય ગૌ માતા.